એવા સુખદેવજી એ કથા કરે છે, ન્યા સુત પુરાણી બેઠા છે, ત્યાંથી કથા સાંભળી. વ્યાસજી પાસે તો ભણ્યા છે, પણ પરીક્ષિત ન્યા કથા જેને 7 દિવસ બેસાડી છે, સુખદેવજી કથા કરે છે, ન્યા સુત પુરાણી કથા સાંભળી અને પછી નૈમિ સારણ્યમાં ગયા. નૈમિ સારણ્યની અંદર જઈ આ બધા ઋષિનો મનમાં જે પ્રશ્ન હતો એ બધા પ્રશ્નો નિરાકાર કરવા માટે, એ પ્રશ્નનો ઉત્તર દેવા માટે સુત પુરાણી આજે નૈમિ સારણ્યમાં કથા કરે છે. સુતજીના પ્રશ્ન કરતા સોનકાદીએ પ્રશ્ન કર્યો. પહેલા જ પ્રશ્નમાં પૂછ્યું કે માનવનું કલ્યાણ શેમાં છે, મનુષ્યનું કલ્યાણ શેમાં? પહેલો જ પ્રશ્ન. મનુષ્ય પોતપોતાનું કલ્યાણ કેમ કરી શકે એ અમને બતાવો. કલ્યાણનું સરળ સાધન શું? બીજો પ્રશ્ન છે કે કલ્યાણનું સરળ સાધન શું? ભગવાન શા માટે વસુદેવને ત્યાં પ્રગટ્યા? ત્રીજો પ્રશ્ન. ચોથા પ્રશ્નની અંદર ભગવાન કહે છે સુતજીને, ભગવાનના ચરિત્રની લીલાઓ કઈ કઈ, ભગવાને કઈ કઈ લીલા કરી એ અમને બતાવો. ભગવાનના અવતારો કેટલા છે? આ પાંચમો પ્રશ્ન કે ભગવાને કેટલા કેટલા અવતારો લીધા અને કયા કયા રૂપમાં અવતાર લીધા. ભગવાન હે સુતજી મહારાજ કૃપા કરી અમને બતાવો. અને છેલ્લો પ્રશ્ન કે ભગવાનના એક અવતારમાં ભગવાનનો શ્રી કૃષ્ણ અવતાર છે, એ કૃષ્ણ અવતાર ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો? ભગવાન સ્વધામ ગયા પછી છેલ્લો અંતિમ પ્રશ્ન છે. સોનકાદિક ઋષિઓ સુતજીને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો? હે સુતજી મહારાજ આપ કૃપા કરી અમને ઉત્તર આપો. સુત પુરાણી ઉત્તર આપતા કહેવા લાગ્યા કે તમારો પહેલો જ પ્રશ્ન છે કે માનવનું કલ્યાણ શેમાં છે, એનો હું તમને ઉત્તર આપું છું. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે જેના વડે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ભગવાન ઠાકોરજીની નિષ્કામ ભક્તિ. મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કલ્યાણ એક જ છે. માનવ પોતાનું જો કલ્યાણ ઈચ્છતો હોય, પોતાનું ઉત્તિ ગતિ ઈચ્છતો હોય, પોતે પોતાનું મોક્ષ ઈચ્છતો હોય, પોતાની ઉન્નતિ ઈચ્છતો હોય, પોતે જો મોક્ષ મેળવવા માંગતો હોય તો ભગવાન ઠાકોરજીની ભક્તિ સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી. હરિને સંતોષ થાય, ઈશ્વર રાજી થાય, એના જેવું બીજું કોઈ ફળ નથી. દિવસમાં એક એવું કાર્ય કરવું જેનાથી ભગવાન આપણા કાર્યની નોંધ લે. આપણે દિવસમાં એક એવું કાર્ય કરવું સુતા પહેલા કે ભગવાન એ કાર્યની નોંધ લે. સમાજ નોંધ લે કે ન લે? સમાજ તો આજે કાંઈક સારું ગાળ કરશો ને કાલે ભૂલી જશે, પણ એવું કાર્ય કરું કે જે ઠાકોરજી એની નોંધ લે, ભગવાન એની કાર્યની નોંધ લે. ભગવાનને એકાગ્ર મનથી નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન પૂજન કરવું, કથાને શ્રવણ કરવી, શ્રી કૃષ્ણની અંદર સદાયને માટે આપણું મન યા પોરવેલી રાખવું, એ બતાવ્યું છે. તમારો બીજો પ્રશ્ન કે ભગવાને અનેક અનેક અવતારો લીધા, એ અવતારની કથા, એના અવતારના અમે ગુણાનું કથન સાંભળવા છીએ. ભગવાનના સત્વગુણથી મનુષ્યના કલ્યાણ માટે ભગવાને 24 અવતાર લીધા. એ 24 અવતારના નામ તમને સંભળાવું. સૌથી પહેલું જ ભગવાનનો અવતાર નિરંજન નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપે છે, શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે, જે નિરંજન નિરાકાર છે. બીજો ભગવાને આ પૃથ્વીના કલ્યાણ કરવા માટે ભગવાને બીજો જ અવતાર બ્રહ્માજીના નાકમાંથી જે અવતાર લીધો ભગવાને વરા અવતાર ધારણ કર્યો. જે પૃથ્વી હિરણાક્ષ નામનો દૈત્ય પાતાળની અંદર લઈ ગયો, ભગવાને વરા અવતાર ધારણ કરી એ પૃથ્વીને બહાર લાવ્યા. ત્રીજો અવતાર સનકાદિક મુનિઓનો છે. સનક, સનત, સનત અને સનત કુમાર, આ 4 બ્રહ્મચારી સ્વરૂપે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયેલાને બતાવ્યા છે. ચોથો નારદજીનો અવતાર બતાવ્યો, જે સદાયને માટે ઈશ્વરની આરાધના કરે છે, ભગવાનની ભક્તિના શિરોમણી, ભક્ત શિરોમણી એવા નારદ મુનિનો ચોથો અવતાર. પાંચમો નર નારાયણનો અવતાર. અને છઠ્ઠા અવતારમાં ભગવાન સાક્ષાત મનુષ્ય અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા. સૌથી ભગવાનનો પહેલો મનુષ્ય અવતાર ગણીએ તો એ કપિલ નારાયણ ભગવાન સ્વરૂપે આવ્યા. સાતમા અવતારે અત્રિ અને અંશોયાને ત્યાં ભગવાન હરિ, ભગવાન નારાયણ, દત્ત મહારાજ
દત્તાત્રેય બનીને આવ્યા. 8મા અવતારની અંદર યજ્ઞ નારાયણ બનીને, 9મામાં ઋષભદેવ, 10મામાં પૃથુ અને 11મો અવતાર એ ભગવાનનો મત્સ્ય અવતાર. જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, પૃથ્વીનું કલ્યાણ કરે છે, જીવ માત્રનું કલ્યાણ કરે છે. સૃષ્ટિના ઉદ્ધાર માટે, સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. મત્સ્ય અવતાર બાદ ભગવાનનો કુર્મ એટલે કે કાચબાનો અવતાર, 13મો અવતાર ધન્વંતરી, 14મો અવતાર શ્રી હરિનો અવતાર, 15મો ભગવાન સમુદ્ર મંથન વખતે મોહિનીનું રૂપ ધારણ કર્યું કે જેને જોતા આખું જગત મોહિત થાય એવું ભગવાન નારાયણે એક સ્ત્રીનું રૂપ એટલે કે મોહિનીનું રૂપ ધારણ કર્યું. તુજમે મુજમે બસ ભેદ યહી, મેં નર હું તું નારાયણ હે. હે ભગવાન, તારામાં ને મારામાં માત્ર એટલો જ ભેદ છે કે હું નર છું ને તું નારાયણ છે. એવો ભગવાને મોહિનીનો અવતાર ધારણ. 16મો અવતાર પ્રહલાદને ભક્તિને પ્રભાવથી હિરણાક્ષ નામના દૈત્યનો ઉદ્ધાર કરવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. 17મા અવતારમાં બલિરાજાના 99 યજ્ઞ પૂર્ણ થાય, 100મો યજ્ઞ જ્યાં કરવા જાય ત્યારે ભગવાને જગતના કલ્યાણ માટે, જીવ માત્રના કલ્યાણ માટે, સાધુ સંતો ઋષિ મુનિઓના કલ્યાણ માટે ભગવાન એક નાનકડા બડુકના રૂપમાં વામન બનીને આવ્યા. 18મા અવતારે બ્રાહ્મણ કુળની અંદર માં રેણુકા અને જમદગ્નિના ઘરે ભગવાન પરશુરામ બનીને આવ્યા. માત્ર એનું નામ રામ હતું. સમયાંતરે ભગવાન શિવની આરાધના કરવાથી, ભગવાન મહાદેવના કૃપાથી એમની ભક્તિને પ્રભાવને થઈ એની આરાધનાનું ફળ જોઈ જીવ માત્રની રક્ષણ કરવા માટે, ગૌ બ્રાહ્મણોની રક્ષા કરવા માટે ભગવાન શિવે પોતાની પાસે રહેલું શસ્ત્ર પરશુ એ રામને આપ્યું એટલે એનું નામ પરશુરામ પડ્યું. 19મા અવતાર જેના દ્વારા આખું જગત જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, જેના દ્વારા અત્ર તત્ર ને સર્વત્ર જેટલું જ્ઞાન છે, 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ, 2 મહાકાવ્ય રામાયણ અને મહાભારત, આ બધાનું જેનું જ્ઞાન નિચોડ છે, આખું જગત જેનું આશ્રય લઈને વ્યાસ ઉચ્ચિષ્ટમ જગત સર્વ, વ્યાસનું જે હેઠું બધા બોલે છે, આપણે એના સાનિધ્યની અંદર રહી એની કૃપા દ્વારા આ પીઠિકાને વ્યાસપીઠ કહેવામાં આવે છે. એવા ભગવાનનો અવતાર એટલે વ્યાસ એટલે ભગવાન વ્યાસ નારાયણ બાદરાયણનો અવતાર 19મો અવતાર. 20મા અવતારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અયોધ્યાની અંદર જન્મા. એવા રઘુકુળ શિરોમણીનો અવતાર 20મો અવતાર બતાવ્યો. 21મા અવતારે ભગવાન બલરામ, પરશુરામ અને મર્યાદા પુરુષોત્તમ રામ આ બેયની વચ્ચે વેદવ્યાસજી. પેલા પરશુરામ, પછી વ્યાસ અને પછી રામ અને પછી પાછા રામ તો કે બલરામ. એવા કૃષ્ણ પરમાત્માના, ભગવાન ઠાકોરજીના, ભગવાન દ્વારિકાધીશના જ્યેષ્ઠ ભ્રાતા એટલે ભાઈ બલરામનો 21મો અવતાર. 22મા અવતારે જગતને જેને મોહિત કર્યું છે, જેના દર્શન કરતા, જેની ઝાંખી કરતા, જેના કીર્તન સાંભળતા, જેની કથા સાંભળતા, જેના માત્ર સ્મરણથી, જેના લોકનું નામ લેતાથી, જેના ગામનું નામ લેવાથી, જેનું આશ્રય લેવાથી જગત આખું મોહિત થાય, જગતને જેને પ્રેમ દેખાડ્યો, જગતને જેને ભક્તિ દેખાડી, જેને જગતને ધર્મ શીખડાવ્યો, એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો 22મો અવતાર. 23મા અવતારે બુદ્ધ અને 24મા અવતારે ભગવાન કલ્કી નારાયણ આવનાર પૃથ્વી પર અવતાર ધારણ કરી મનુષ્યનું રક્ષણ કરવા માટે ભગવાને અનેક અનેક અવતાર ધારણ કર્યા. વ્યાસજીની કથા પેલા જ બતાવી છે. વ્યાસ મુનિ 111 વર્ષ થયા તેમના પત્ની હરણી સાથે સરસ્વતી નદીના કિનારે જીવન ગાળે છે. સમયાંતરે આ વ્યાસજીના જન્મની કથા પરાશર ઋષિને ત્યાં વ્યાસજીના જન્મની કથા બતાવી છે. વ્યાસજી એના ભૂતકાળને યાદ કરવા લાગ્યા. વ્યાસ મુનિ તમે મારી કથા સાંભળો.
વ્યાસજીને ઉદાસ થયેલા જોઈ નારદજી એને પોતે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે. નારદજી કહે છે કે હું એક દાસી પુત્ર હતો. હું મારી માતા સાથે નગરની અંદર એક ગામની અંદર નિવાસ કરીએ. મારા પિતા મારી નાની જ ઉંમરની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો. મારી માતા જ્યાં જ્યાં કોઈ કામ કરવા જાય તેની સાથે હું રહેતો. એક વખત ચાતુર્માસ કરવા માટે અમારા નગરની અંદર અમારા ગામની અંદર સાધુ સંતો સંન્યાસીઓ આવ્યા. અમે એમની સેવામાં લાગ્યા. એમની સેવા કરતા કરતા હું એમની મારી માતા સાથે એમના જૂઠા ભુજાને જે પતરાવડા હોય પોતરાવડા લેતા, એમની સેવા કરતા, એમના આશ્રમની સેવા કરતા. હું ને મારી માતા એ સાધુ સંતોની સેવા કરતા હતા. એ ભગવાનનું ભજન કરે, એ ભગવાનનું ભજન, એ શ્લોકોનું ગાન કરતા અમે બેઠા બેઠા ત્યાં સાંભળતા. સમય જતા જતા મારું મન એ સાધુ સંતોની સેવામાં લાગી ગયું. હું સદાયને માટે અહીંયા સાધુની સેવામાં લાગી ગયો. ચાતુર્માસ પૂરા થાય છે, સાધુ સંતો પોતે પોતાની યાત્રા આગળ પ્રારંભ કરે. મેં મારી માતાને વિનંતી કરી કે મારે સાધુ સંતો ભેગું જવું છે. કારણ માત્ર એટલી ભગવે સાધુ સંતો પ્રત્યે પ્રીત થઈ ગઈ. એમાં એ સાધુ સંતો પ્રત્યે નાનપણથી મને લાગી ગયું. કારણ કે એ લોકો જે ભોજન લઈ લેતા હતા, એ જે પ્રસાદ લઈ લેતા, એ પતરાવડામાં જે હેઠું જૂઠું જે પ્રસાદ લેતો હતો, એ પ્રસાદ અમે ગ્રહણ કર્યો હતો. અમે સંતોનું હેઠું ખાધું છે, મેં સાધુનું હેઠું ખાધું છે. એટલે મારું મન સાધુ સંતો પ્રત્યે વળગી ગયું છે. કારણ કે એ લોકો જે ભજન કીર્તન કરતા, એ લોકો જે શ્લોકો બોલતા, જે મંત્ર કરતા, જે ભગવાનની સેવા કરતા, નાનપણથી મારું મન એ ભગવાનની ભક્તિમાં વળગી ગયું. હું સંતો ભેગો ચાતુર્માસ પૂર્ણ કરીને ભેગું યાત્રામાં જ્યાં જોડાવા જાઉં ત્યારે સંતોએ મને આજ્ઞા કરી કે તારી અમારી ભેગું યાત્રામાં આવવું છે. તારે ઘર પરિવારનો ત્યાગ કરવો છે. પહેલા તારી એક ફરજ છે, ફરજ પૂરી કર, પછી સમયાંતરે તું પછી સંસારનો ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરજે. મધુર વચનો સંભળાવી સંન્યાસીઓએ, સાધુએ ગુરુ મંત્ર આપ્યો, એ ગાયત્રી મંત્ર આપ્યો. એને કીધું કે તારી જવાબદારી તારી માતાની સેવાની છે. પહેલા તું તારી માતાની પહેલા સેવા કર. એ ગાયત્રી જે મંત્ર આપ્યો એનો હું જપ કરવા લાગ્યો. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે, એનો જપ કરતા કરતા હું મારી માતાની સેવા કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો, મારી માતા સવારના વહેલા ઉઠી ગાયોની સેવા કરે છે. ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા કરતા એક જીવજંતુ વીછી આવી મારી માતાને કરડે અને સવારના પોરમાં જ મારી માતા દેહનો ત્યાગ કર્યો. આ નારદ મુનિ વ્યાસજીને કથા સંભળાવે એના પૂર્વ જન્મની, કે મારી માતાએ દેહનો ત્યાગ કર્યો. મને સમાચાર થયા, વહેલી સવારના ઉઠી ગ્રામજનો ભેગા થયા. ભેગા થઈ અને બધા જ મને આશ્વાસન આપે છે, પણ મારું મન ભગવાનની ભક્તિમાં છે. મારી જવાબદારી મારી માતાની સેવાની હતી, પણ કાળ કર્મને કરી મારી માતાએ દેહનો ત્યાગ કર્યો. એ નારદ મુનિએ પોતાના ઘરમાં રહેલા જે કાષ્ટ હતા, જે વંજીઓ હતી, એ બધા જ પોતાનું ઘરમાંથી બધા જ લાકડા ભેગા કરી એના જ ફળિયામાં એમની માતાના અગ્નિ સંસ્કાર કર્યા. અગ્નિ સંસ્કાર કરી માતાના ફૂલ લઈ તીર્થમાં બદરાવી અને પોતે ભગવાનનું સ્મરણ કરતા કરતા ગાયત્રી મંત્ર, જે વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે, એ વાસુદેવ ગાયત્રી મંત્રનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા હું વનમાં ગયો. પરમાત્માની કૃપાથી, સાધુઓના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી એનો જૂઠો પ્રસાદ મેં ખાધ્યો છે. મારી જવાબદારી સાધુની આજ્ઞાનું મેં પાલન કર્યું કે મારે મારી માતાની સેવા કરવાની. સમયાંતરે મારાથી બની મેં મારી માતાની સેવા કરી. હવે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, મારે ઈશ્વરની કૃપા કરવી છે, મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનનો દાસ બનવું છે. એના માટે હું અરણ્યમાં જઈ, વનની અંદર જઈ માત્ર કંદમૂળો ખાઈ ફલાહાર કરી અને ભગવાનનું ભજન કરતો. સમય જતા જતા ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. મેં ફળનો ત્યાગ કર્યો, માત્ર જલ પી ભગવાનની ભક્તિ કરતો, ભગવાનની આરાધના કરતો, ભગવાનના ધ્યાનમાં બેસતો, ગુરુ મહારાજે દીધેલા મંત્રનો જપ કરતો. સમય જતા 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 હવે મને તરસ પણ છૂટી ગઈ છે. પેલા અન્નનો ત્યાગ, ફળનો ત્યાગ, જળનો ત્યાગ કર્યો. હવે માત્ર વાયુનો આહાર લઉં છું.
સોહમ નામના જપ, પોતાના શરીરમાં રહેલા મંત્રોનો જપ કરતા 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 કહે છે કે વ્યાસ, મેં ભગવાનની ભક્તિમાં પોતાનું મન લગાડ્યું, સડા ચક્ર ખોલી બ્રહ્મરુદ્રમાં મેં મારા પ્રાણનું સ્થાપન કર્યું, આંખ બંધ છે, ધ્યાન અવસ્થાની અંદર મને ભગવાન નારાયણના દર્શન થયા, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ મને સામે સાક્ષાત દર્શન દીધા. ભગવાને જ્યાં દર્શન દીધા, મારા નેત્ર ખુલ્યા, મારા નેત્ર ખુલતાની સામે સાક્ષાત ભગવાન બિરાજમાન. જે મને સમાધિમાં ધ્યાન અવસ્થામાં નારદ મુનિ કહે છે કે મને ભગવાનના દર્શન થયા, એ જ પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા. મેં બે હાથ જોડી ભગવાન નારાયણ પાસે પ્રાર્થના કરી, હે ભગવાન નારાયણ, હે જગતના નાથ, તમારા દર્શનની ઝાંકી, હું તમારો દાસ બનવા માંગુ છું, હું તમારો ભક્ત બનવા માંગુ છું, મને તમારો શિષ્ય બનાવો, મને તમારો અનુગ્રહ બનાવો. ભગવાન નારાયણે કીધું કે આ ભવમાં, આ જન્મમાં સંભવ નથી, તમારા બીજા જન્મમાં હું તમને તમારો શિષ્ય બનાવીશ, હું તમને મારો શિષ્ય બનાવીશ, તમને ગાયત્રી મંત્ર આપીશ, તમારા જગતની ખ્યાતિ થાય, તમારા નામથી જ જગત કલ્યાણ થાય, એવું હું તમારા પર કૃપા કરીશ. આ શરીરને તમે શાંત કરી બીજા જન્મમાં તમારું કલ્યાણ થશે. મધુર વચનો સંભળાઈ ભગવાન અંતર ધ્યાન રહ્યા. નારદ મુનિ પુનઃ ભગવાનની સમાધિ લગાડી દીધી. અન્ન જળ તેજ વાયુનો તો ત્યાગ કરી દીધો છે. બ્રહ્મ રુદ્રમાં પોતાના મસ્તકમાં પ્રાણને સ્થાપન આપી દીધું છે. સમાધિમાં અને સમાધિમાં ધ્યાન ધરતા 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 આ કાયાને મેં શાંત કરી. આ પ્રાણરૂપી પંખીડું પરમાત્મામાં સમાઈ ગયું. દાસી પુત્ર તરીકે જે જન્મ લીધો તો બીજા જન્મમાં મને બ્રહ્માજીના માનસ પુત્રમાં ભગવાને મને નારદ સ્વરૂપે અવતાર ધારણ કરાવ્યો. ભગવાને સાક્ષાત મને હાથમાં વીણા આપી અને ભગવાને પોતાના નામનું કીર્તન મને આપ્યું. આજ દી લગી મારા મુખમાંથી ક્યારે પણ નારાયણનું નામ રદ નથી થયું. એ નારાયણના નામના જપને લઈ, ભગવાનના નામને જપને લઈ, ભગવાનના કીર્તનને લઈને મને મુક્તિ મળી છે. સદગુરુની કૃપા થાય, ગુરુની કૃપા થાય તો જ મુક્તિ મળે. આપણે વેદ ભણીએ, શાસ્ત્ર ભણીએ, ગમે એવા પુસ્તકો વાંચીએ, ગમે એટલું જ્ઞાન મેળવીએ, પણ જો ગુરુની કૃપા ન મળે તો સંભવ નથી કે એ જ્ઞાન આપણે પ્રગટ કરી શકીએ. કારણ શાસ્ત્ર કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ આપકી, જો ગોવિંદ દિયો બધાય. આપણી સામે ભગવાન આવી જાય તો આપણે ખબર કેમ પડે? આપણે ભૈણાસી શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગ વિદ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવબહેણમ સર્વલોકૈકનાથમ. ઈ ભૈણા ઈ આવડે, પણ સામે ભગવાન આવે તો ખબર કેમ પડે કે શાંતાકારમ છે, જે સદાયને માટે શાંત છે. શાંતાકારમ ભુજગશયનમ, જેની ભુજાની અંદર સદાય મેદાન તીર્થો વહે છે. કમલ નયનમ છે, કમળ જેવી સરસ મજાની એની આંખો છે, વૈજયંતી માળા પહેરી છે, પણ એ ભૈણા છી, એનો અર્થ ના આવડે તો શું કામનું? ભગવાન સામીને ઉભા હોય તોય એ ગુરુ દેતા આવે. ગુરુ કે આ સામાન્ય કોઈ નહીં, આ ભગવાન છે. એટલે કીધું ગુરુ ગોવિંદ દોનો કરે. જો આપણી સામે એક બાજુ ગુરુ મહારાજ ઉભા હોય, એક બાજુ ભગવાન ઉભા હોય, તો પેલા આપણું શાસ્ત્ર એવું કે પેલા આપણે ગુરુના દર્શન કરવા, એને વંદન કરવા જોઈએ. એવા સદગુરુ મહારાજ, વેદ વ્યાસજી, એવા નારદ મુનિ, એવા સુખદેવજી કે જેના આશ્રયને લઈ આખું જગત જ્ઞાનનો દીવો જાગૃત કરે છે. બે ઘડી ગુરુની સેવા લેતા. એ ગુરુ તારો પારન પાયો, હે જી ગુરુ તારો પારન પાયો, હે પાયો ન પાયો પૃથ્વીના માલિક, હે જીતા મેરે તારો તો, હે અમે તારે હરી. હે ગુરુ તારો પાર ન પાયો, હે ગુરુ તારો પાર ન પાયો, પાયો પૃથ્વીના માલિક, હે જીતા મેરે તારો તો, હે અમે તારે હજે. હે વાગવરે
પુત્ર ગણેશ સમરે એવા ગવરીના એ પુત્ર ગણેશ સમરે હે સમરો પાયો હે પૃથ્વીના માલિક હે જીતા મેરે તારો તો અમે તારે હરે જય હો. हेवा जमीन आसमान मोड़वे न मांडे हेवा जमीन आसमान मोड़वे न मांडे हे थंबवे न आप ठहरायो थंबवे मालिक हे जीता मेरे तारो तो हमें तारे हरे पृथ्वीना मालिक हे जीता मेरे तारो तो हे हमें तारे हे गुरु तारो पार न पायो गुरु गोविंद दोनों खड़े काको लागो पाए बलिहार गुरु आपनी गोविंद दियो बताए गुरु तारो पार न पायो गुरु तारो पार न पायो पृथ्वीना मालिक हे जीता मेरे तारो तो हमें तारे पृथ्वीना मालिक हे जीता मेरे हे माता मेरे तारो तो हमें तारे हरे बोलिए सद्गुरु भगवान સદગુરુ મહારાજની કૃપા ભગવાનની કૃપાથી આજે નારદ મુનિ ના પૂર્વ જન્મની કથા દાસી પુત્રમાંથી એ દાસ બન્યા ભગવાનના ભક્ત બન્યા ભક્ત શિરોમણી બન્યા ભગવાનના ભક્ત નહીં ભક્ત શિરોમણી કે તમામ ભક્તોના અગ્રગણી ગણી શકાય એવા નારદ મુનિની પૂર્વ જન્મની કથા નારદ મુનિ પોતે વ્યાસજીને કઈ સંભળાવે છે કે હું દાસી પુત્રમાંથી નારદ કેમ બન્યો હું ભગવાનનો દાસ ભગવાનનો ભક્ત કેમ બન્યો કા તો કે સંતોની કૃપા ગુરુ મહારાજની કૃપા સંતોના પ્રસાદ લેવાથી
એનું હેઠું જૂઠું ખાવાથી મારા ઉપર અનુગ્રહ થયો છે. વ્યાસજીને પ્રસન્ન થયા. વ્યાસજી પ્રસન્ન થતાની સાથે નારદજીને વંદન કર્યા. નારદજીની કૃપા, ચતુશ્લોકી એને ભાગવત મળ્યું, એનો એને વિસ્તાર કર્યો. એના પુત્રને સુખદેવજી મહારાજને ભાગવત આપ્યું. વક્તા છે પણ સારા શ્રોતા નથી. સારા ઉત્તમ શ્રોતા માટે એની કથા વગાડવા માટે આજે સુતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કથા કરતા કહે છે, વેદ વ્યાસ દ્વારા જ રચેલું કે ભાગવત પહેલા જેમને જે રચના કરી એ મહાભારતની કથા આવે છે. વેદ વ્યાસ દ્વારા જે રચના કરવામાં આવી એવી મહાભારતની કથા. કારણ કે ઉત્તમ શ્રોતાનો જન્મ, ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ વેદ વ્યાસના પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે. વક્તા છે, ઉત્તમ શ્રોતા નથી. ઉત્તમ શ્રોતા કેને કહેવાય? એક આસને અન્ન જળનો ત્યાગ કરી અન્ન આસન લઈ માત્ર ને માત્ર પોતાના કલ્યાણ માટે કે મારો આત્મા કેમ સિદ્ધ થાય, મારાથી બનેલું જે કાર્ય છે એ કાર્યમાંથી હું કેમ મુક્ત બનું, એવો મનમાં પ્રશ્ન લઈને જે જન્મે, જેને જગતનું કલ્યાણ કરવા માટે જન્મ લીધો, એનાથી ઘોર કૃત્ય બન્યું, એનાથી બ્રાહ્મણોનું અપમાન થયું અને ખબર પડી કે 7મા દિવસે મુક્તિ મેળવવાની છે. એવા પરીક્ષ જન્મની કથા તો કેમાં? તો કે મહાભારતમાં બતાવી છે. તો આપણે ભાગવત મહાભારતની અંદર પ્રવેશ કરાવે છે. મહાભારતની અંદર પ્રવેશ કરતા પહેલા 2 ઘડી ભગવાનની સ્તુતિ કરીએ. श्री महाभारत कथा, श्री महाभारत कथा, हो कथा है पुरुषार्थ के, स्वार्थ के, परमार्थ के. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ के. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ के. शब्द दे दोषित हो जब सत्य सार्थक सर्वदा. शब्द दे दोषित हो जब सत्य सार्थक सर्वदा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मनां सृजाः. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां. धर्म संस्थापनार्थये संभवामि युगे युगे. संभवामि युगे युगे. भारत की ये कहानी सदियों से भी पुरानी है. ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी. ये विश्व भारते हैं, वेरों की आरती है नित नई पुरानी. भारत की ये कहानी, भारत की ये कहानी, भारत की ये कहानी. महाभारत 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 महाभारत.
वचन दिया सोचा नहीं नहीं होगा क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आस कह रही श्वास से धीरज धरना सीख मांगे मिले मोती ना मांगे मिले ना बेख सीखे हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत करे स्वागत आ श्री महाभारत कथा श्री महाभारत कथा श्री महाभारत कथा श्री महाभारत कथा ओ महाभारत कथा महाभारत कथा ओ महाभारत कथा महाभारत कथा ओ महाभारत महाभारत अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा ओ कथा है हे पुरुषार्थ की स्वार्थ स्वार्थ की की परमार्थ परमार्थ के सारथी सारथी जिसके बने श्री कृष्ण की कथा अथ श्री महाभारत कथा મહાભારત નામ જ કેવું મહાભારત ભારતની અંદર ન ભૂતો ન ભવિષ્યથી જેવી ગાથા નથી લખાણી એવું આ મહાભારત 90,000 શ્લોક છે મહાભારતમાં ભાગવતમાં 18,000 છે એનાથી 4 ગણું 5 ગણું મોટું 90,000 શ્લોક મહાભારતમાં છે ખાતરી માત્ર ને માત્ર રચના એક વસ્તુથી મામકા પાંડવાસ છે મારા ને પાંડવના મારું ને તારું થયું ને યા મહાભારત સર્જાણું પાછું કે ધર્મ ક્ષેત્ર ને કુરુક્ષેત્ર ધર્મના ક્ષેત્રમાં કુરુક્ષેત્રના મેદાનમાં મારા ને પાંડવના બાકી જ્યેષ્ઠ પિતા છે પાંડવોના મોટા પિતા છે એ પોતાના સંતાન કહી શકે પણ મારું ને તારું થાય ત્યાં વિવાદ થાય થાય ને થાય તારું તારું કરે એ તરી જાય જે ત્યાગ કરે જે છોડી શકે ને એ જ કંઈક પામી શકે પાંડવે છોડ્યું કે કાંઈ નથી જોતું માત્ર કૃષ્ણ તારો સહારો જોઈએ છે તારી અક્ષયોની સેના મારે નથી જોતી
અર્જુન કે ભગવાન તમે મારા ભેગા રહ્યો, બીજું કશું નથી જોતું. એવી મહાભારતની કથા બધાય જાણીએ છીએ. અનેક અનેક દિવસો લગી યુદ્ધ થયું પાંડવો અને કૌરવો વચ્ચે. કારણ કે મહાભારત કહું છું 9000 શ્લોકને મારે 2 લીટીમાં પૂરું કરવું. એક પછી એક કથા એવી હૃદય સ્પર્શી જાય એવી છે. અને મહાભારત એક વખત એક જીતે ધ્યાનથી જે વ્યક્તિ શીખી લે, સાંભળી લે, સમજી લે, મહાભારત એક વખત ધ્યાનથી સમજી લે, સાંભળી લે, શીખી લે ને રાજકારણ આવડી જાય. શું આવડી જાય? રાજકારણ રમતા એને આવડી જાય. કારણ કે એનાથી મોટું રાજકારણ ક્યાંય નથી થયું. અને સૌથી મોટો રાજકારણી કૃષ્ણ છે. એના જેવું આ જગતમાં કોઈ થઈ શકે નહીં, થશે નહીં, થવાનું નથી. એનો જ આશ્રય લેવો પડે. એના જ નામનો આશ્રય લઈને તમે રાજકારણ રમી શકો. કૃષ્ણ ને રામના નામ વગર તમારો ઉદ્ધાર નથી. કોઈનો ઉદ્ધાર નથી. એવા યુદ્ધ મેદાનની અંદર કૌરવોને ખૂબ હાનિ પહોંચી છે. કૌરવો પરાજિત થયા. ભીમસેનની ગદા દ્વારા દુર્યોધનના ઉર એના સાથડો ભાંગી ગયા છે. પાંડવોનો વિજય થયો. અગ્રેસર થતા જ પોતાના પરાજય થઈ દુઃખી છે. દુર્યોધન પડ્યો છે. એ સમયે દ્રોણ પુત્ર અસ્વસ્થામાં દુર્યોધન પાસે આવે. અસ્વસ્થામાં દુર્યોધન પાસે આવી અને વિલાપ કરે છે, શોક કરે છે. અસ્વસ્થામાં ત્યારે દ્રોણાચાર્ય અને પુત્ર અસ્વસ્થામાં દુર્યોધનને સાંત્વના આપતા કહે છે કે હજી એક મને મોકો આપ. એક વખત તું કે મિત્ર, તારા મિત્રતાની ખાતર આ પાંડવોને 5 મસ્તક લઈ તારી સામે લાવું. મિત્રતા માટે હું આ પણ કરવા તૈયાર છું. સાથળ ભાંગી ગયા છે. ચારે બાજુ લાશો પડી છે. દુર્યોધન ન્યા બેઠો છે, ન્યા સાંત્વના આપે છે. અને અસ્વસ્થાના મોઢેથી આ શબ્દ સાંભળતા દુર્યોધન દુખી છે કે હવે કોઈ વસ્તુ સંભવ નથી. છતાં તું કે અસ્વસ્થામાં કે તારાથી સંભવ છે તો હું હજી એક વખત તને મોકો આપું છું. કારણ કે હું મારી જીત જોવા ઈચ્છું છું. મારા મરતા પહેલા મારી એક ઈચ્છા છે કે મારી જીત હું જોતો જાઉં. અસ્વસ્થામાને હા પાડે. અસ્વસ્થામાં મધ્યરાત્રિના સમયે પાંડવો તો વિજયને પામી ચૂક્યા છે. આના પ્રાણ નથી ગયા. દુર્યોધનના એટલી વાર છે. મધ્યરાત્રિનો સમય થયો. ભગવાન કૃષ્ણે કેવી લીલા કરી. જ્યાં પાંડવોનો વાસ છે, જ્યાં એની છાવણી છે, ત્યાં એમના સંતાનોને છોડાવી, પાંડવોના પોતાના સંતાનો પાંડવોને લઈ કૃષ્ણ ભગવાન બીજી જગ્યાએ જાય છે. પાંડવોની જ્યાં છાવણી હતી ત્યાં જઈ અસ્વસ્થામાં એ મધ્યરાત્રિના પાંડવોના 5 પુત્રના 5 દીકરાના મસ્તકોનું છેદન કર્યું છે. છેદન કર્યું એટલે રાત્રિના નિંદ્રામાં હતા ને નહીં, એક ને એકને ઉઠાડી અને અસ્વસ્થામાં એ માર્યા છે. મધ્યરાત્રિ છે, ખબર નથી, 5 મસ્તક લઈ દુર્યોધન પાસે જાય. દુર્યોધન પાસે જઈને 5 મસ્તક મૂકે. અસ્વસ્થામાં આવતા જઈ દુર્યોધન વિચાર કરવા લાગ્યો કે સંભવ જ નથી કે પાંડવોને પરાજિત. આખી અમારી કૌરવ સેના, મારો આખો કુળ, મારો આખો પરિવાર, મારા બધા ભાઈઓ આ યુદ્ધની અંદર ખપી ગયા અને માત્ર એકલો અસ્વસ્થામાં એ પાંડવોને મારી એના મસ્તકોનો છેદન કરી એના મસ્તક કાપીને લાવે? કેમ બને? 5 મસ્તક પાંડવોના સંતાનોના દુર્યોધન પાસે મૂક્યા છે. અસ્વસ્થામાં કહેવા લાગ્યો દુર્યોધન કે મિત્ર, હે સખા, હે દુર્યોધન, જો મેં તને કીધું તારું વચન મેં પાડ્યું છે. 5 પાંડવોના મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન ને વિશ્વાસ બેસતો નથી. એક પછી એક મસ્તક ઉપર હાથ મૂકતો જાય અને કહે છે
મધ્યરાત્રિ છે, આમાંથી મને કોઈના મસ્તક વર્તાતા નથી, ભીમનું જે મસ્તક હોય એ મને આપ. ભીમના પુત્રનું મસ્તક હતું, એ દુર્યોધનને આપ્યું. દુર્યોધને બે હાથ દ્વારા દબાયું. દબાવતાની સાથે દુર્યોધન ને જે હાથ દબાવ્યા, ભીમના પુત્રનું જે મસ્તક હતું એ ભાંગીને ભૂકો થઈ ગયું. ભૂકો થતાની સાથે દુર્યોધન રડવા લાગ્યો. રડતા રડતા શોક કરવા, સુખ અને દુઃખ બે સાથે. મનમાં હર્ષ હતો કે હું વિજય થયો, પણ જ્યાં ભીમના પુત્રનું મસ્તક છૂંદો થયો, ભૂકો થયો, થતાની સાથે શોક થયો. અને એને વચન હતું, જ્યારે દુર્યોધન તારું મૃત્યુ ક્યારે, સુખ અને દુઃખ તારા પર જ્યારે બે ભેગા થશે તારે તારું મૃત્યુ થશે. સુખ અને દુઃખ બે ભેગા થયા. એને હતું કે હું વિજય પામ્યો, કાળ કર્મને કરી. રડતા રડતા દુર્યોધન અસ્વસ્થામાને કહેવા લાગ્યો કે અસ્વસ્થામા, તમે કેને મારીને લાવ્યા? આ ભીમનું મસ્તક ન હોય, ભીમનું મસ્તક મારા હાથ દ્વારા એનો ભાગીને ભૂકો ન થાય. નક્કી તમે કોકને મારીને લાવ્યા છો. આકાશમાં વીજળી થઈ. વીજળી થતાની સાથે બાળકોના મુખ જોયા. મુખ જોતાની સાથે રડવા લાગ્યો. દુર્યોધન રડતા રડતા કુરુક્ષેત્રના મેદાનમાં અસ્વસ્થામાને કે અસ્વસ્થામા, આ શું કરીને આવ્યો? અમારી પાછળ શ્રાદ્ધ કરનાર, અમને પિંડાન આપનાર, અમારા પિતૃનો ઉદ્ધાર કરનાર, અમારા વંશની પાછળ રહેનાર અમારા સંતાને કે જીવિત ન રાખ્યા. તને કેને મારવાનું કીધું અને કેને મારીને લાવ્યો? હવે અમારી પાછળ શ્રાદ્ધ કોણ કરશે? અમારું તર્પણ કોણ કરશે? અમને ગતિ કોણ અપાવશે? એ અસ્વસ્થામાં તારી પાસે આવી અપેક્ષા નથી. આ તરફ પાંડવોના પુત્ર જ્યાં સબ પડ્યા છે, સવાર થઈ છે, ચારે બાજુ એ છાવણીની અંદર ચિસિયારીઓ થવા લાગી, રુદનોનો અવાજ થવા લાગ્યા. દોડતા દોડતા દ્રૌપદી ગયા. દ્રૌપદી પાસે 5 બાળકોના મૃતદેહ જોયા. આ જતા જ દ્રૌપદી વિલાપ કરવા લાગી. પાંડવો આવ્યા, અર્જુન આવ્યા, યુધિષ્ઠિર, સદેવ, નકુળ, ભીમાદી આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા. આ જોતાની સાથે ભીમ પોતે પગ પછાડવા લાગ્યો. અર્જુન પ્રતિજ્ઞા કરવા લાગ્યો. અર્જુને પ્રતિજ્ઞા કરી કે જેને મારા બાળકોને માર્યા છે, હે દ્રૌપદી, એને મારીને ન લાવું, એના રુધિર દ્વારા તારું મસ્તક ન દઉં, ત્યાં લગી તને મુખ ન દેખાડું. અર્જુન ભગવાન કૃષ્ણ સામે કે હે ભગવાન, હે કૃષ્ણ, રથ તૈયાર. ભગવાન કૃષ્ણએ રથ તૈયાર કર્યો. રસ્તામાં જ ખબર પડી કે આ કૃત્ય હવે કોઈનું નહીં. કોણ માત્ર જીવિત? તો માત્ર અસ્વસ્થામાં જીવિત. આ કૃત્ય માત્ર આ કામ અસ્વસ્થામાંનું હોય. અસ્વસ્થામાને ખબર પડી ગઈ કે મને મારવા માટે કૃષ્ણનો રથ આવે છે. અસ્વસ્થામાં આગળ ભાગતા ભાગતા જાય. પાછળ ભગવાન કૃષ્ણનો રથ છૂટી ગયો અસ્વસ્થામાનો. અસ્વસ્થામાં દોડતા જાય છે. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે હવે રથ લઈ નહીં. અર્જુનને ઉતારી અર્જુન પોતે દોટ મૂકતા મૂકતા અસ્વસ્થામાને મારવા માટે જાય. એક પછી એક એકબીજાને બાણની સાથે યુદ્ધ કરે. છેલ્લે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડતાની સાથે આ બાજુ અર્જુન પણ બ્રહ્માસ્ત્ર છોડી શકતા હતા. અર્જુનને આજ્ઞા ભગવાન કૃષ્ણની હતી કે એને પાસે બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની શક્તિ નથી. એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, એને પાછું વાળતા નથી આવડતું. આ બ્રહ્માસ્ત્રની સૃષ્ટિનો નાશ થશે. હે અર્જુન, તમને વિદ્યા છે, તમારી પાસે જ્ઞાન છે, બ્રહ્માસ્ત્ર પાછું વાળો. બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું. પાછું વાળતાની સાથે અસ્વસ્થામાને પકડ્યો છે. પકડી અને રથની પાછળ દોરડેથી બાંધી દ્રૌપદી પાસે લઈ જાય છે. દ્રૌપદી પાસે લઈ આવે. દ્રૌપદી પાસે લઈ આવી અસ્વસ્થામાને ઉભા રેખા છે. ભીમ એને મારવા માટે આતુર છે. પગ ઉપર પગ પછાડે છે. દ્રૌપદીની દ્રષ્ટિ અસ્વસ્થામા ઉપર પડી. દ્રૌપદીએ જોયું કે દ્રોણના પુત્ર અસ્વસ્થામા આપણા ગુરુના પુત્ર છે. અર્જુન મારવા માટે તૈયાર, ભીમ મારવા માટે તૈયાર, સહદેવ, નકુળ મારવા માટે તૈયાર છે. એક પછી એક મારવા માટે તૈયાર. ખાલી દ્રૌપદી હા પાડે ની રાહ. ત્યારે દ્રૌપદીની આંખમાં સામે બાળકો મળેલા છે. જેને મારનાર એ ઉભો છે. આને માં કહેવાય, આને સ્ત્રી કહેવાય, આને જગદંબા કહેવાય. જોયું તો કે મારા ગુરુના દીકરા છે. ખાલી ગુરુના દીકરા છે નહીં, એ બ્રાહ્મણના દીકરા છે. એ બ્રાહ્મણ છે. ભીમ એને મારવાની જ્યાં પ્રતિજ્ઞા કરે, અર્જુનજી એને મારવા જાય ત્યારે દ્રૌપદી કહે છે મુચ્યતામ મુચ્યતામ એસા બ્રાહ્મણા નામ નિત્યમ ગુરુ. એને છોડી દો. મુચ્યતામ મુચ્યતામ, એને છોડી દો, છોડી દો.
બ્રાહ્મણા નામ નિત્યમ ગુરુ. એ બ્રાહ્મણ છે એ આપણા ગુરુ તુલ્ય છે. મારી પાસે તો તમે 5 છો મારા પતિ તરીકે. હવે એની મા પાસે એના પાસે કોઈ નથી. એમના પતિ આપણા કુલગુરુ દ્રોણાચાર્ય આ યુદ્ધની અંદર ખપી ગયા, એના પ્રાણનો ત્યાગ કરી ચૂક્યા છે. ભીમ કહે છે તમે કેને મૂકવાની વાત કરો છો? આ તમે જોવો છો તમારા 5 દીકરાના સબ પડ્યા, એમના મસ્તક નથી, એની લોહીની આ નદીઓ વહે છે અને તમે એને મૂકવા માટે રોક્યો છો. ત્યારે કરુણામય જે ભાવમય હોય છે, જે દયાની મૂર્તિ, એ દ્રૌપદી કહે છે કે આ જગતમાં એના હાથે સ્વામી મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો એ બ્રહ્મ હત્યા છે. અને જેના ઉપર બ્રહ્મ હત્યા લાગે એના કુળમાં કઈ વધે નહીં. 7 જન્મ લગે એના કુળમાં ક્યારે કોઈ સંતાન પ્રાપ્ત ન થાય. બ્રહ્મ હત્યાથી મોટું આ જગતમાં કોઈ પાપ નથી. એ બ્રહ્મ હત્યા આપણા ઉપર ન લેવી જોઈએ. આવા મધુર વચનો સાંભળતા, દ્રૌપદીના મુખેથી આ શબ્દ સાંભળતા યુધિષ્ઠિર પ્રશ્ન થયા. દ્રૌપદી ભગવાન કૃષ્ણ સામે જોયું, યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાન સામે જોયું. કૃષ્ણ ભગવાને હસતા હસતા મંદ મંદ મોઢા ઉપર હાસ્ય છે કે દ્રૌપદી તારી પાસેથી આ જ અપેક્ષા હતી કે તારા બાળકો મળેલા પડ્યા છે, તારા સંતાનો મૃત્યુ પામેલા પડ્યા છે અને તારી પાસેથી આજ અપેક્ષા, ક્ષમાની દેવી છો હે દ્રૌપદી, તારી પાસે જે અપેક્ષા હતી એ તારા મુખમાંથી નીકળ્યું છે. કરીશે વચનમ તો ગુરુ. અર્જુન કહેવા લાગ્યા કે હે ભગવાન કૃષ્ણ તમે કયો એ કરવા તૈયાર છો? ભગવાન કૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે દ્રૌપદી જે વાત કહે તે સત્ય છે અને મારા કહેવા પ્રમાણે વર્ણાનામ બ્રાહ્મણો હું છું. બ્રહ્મ હત્યા ન લેવી જોઈએ. પણ મારા કીધા પ્રમાણે હે અર્જુન, અશ્વસ્થમાને મારવા નથી અને મારવાય છે, એનો માર્ગ તમારે ગોતવાનો છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું કે બ્રાહ્મણને મારવા નથી અને છતાંય મારવા છે. હવે શું કરવું એ તમારા ઉપર છે. માત્ર આટલા સંદેશથી ભગવાન કૃષ્ણના અવતાર સાંભળતા જ અર્જુન સમજી ગયા, ભીમ સમજી ગયા. એના મસ્તક ઉપર રહેલો એનું તેજ રૂપી મણી, બ્રહ્મ તેજ હતું, જે મણી હતું, અર્જુને પોતાના શસ્ત્ર વદેને છેડી નાખ્યું, એનું મુંડન કરી નાખ્યું, એનું અપમાન કરી, એને પોતાના પદ ભ્રષ્ટ કરી અશ્વસ્થામાને છોડી દીધા. સમય જતા પાંડવોએ, દ્રૌપદી, કૃષ્ણ બધા ભેગા મળી હરિક્ષેત્ર હરિદ્વારની અંદર ગંગામાં જઈ તમામ પિતૃનો ઉદ્ધાર માટે તર્પણાદિ પિંડદાનની વિધિ કરી છે. ત્યાંથી પુનઃ કુરુક્ષેત્ર બધારે ભગવાન દ્વારકાધીશ પોતાના નગર તરફ રવાના થવા જાય છે. દ્વારકા જવા રવાના થાય એ સમય દરમિયાન અશ્વસ્થામાએ પોતાનું અપમાન જોયું કે મારે પાંડવોને મારવા, પાંડવોના કુળમાં કોઈ કુળ દીપક ન રહીએ, એના માટે બદલો વારવા માટે, વેર વારવા માટે પુનઃ બ્રહ્માસ્ત્ર છોડે છે. અશ્વસ્થામા બ્રહ્માસ્ત્ર છોડે. બ્રહ્માસ્ત્ર છોડતાની સાથે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભની અંદર રહેલા બાળકને મારવા માટે આજે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ દોડતી દોડતી ઉત્તરા આવે. ભગવાન કૃષ્ણ જ્યાં રથ ઉપર બિરાજમાન થવા જાય, ઉત્તરાને દોડતા આવતી જોઈએ, ગર્ભાવતી ઉત્તરાને દોડતા આવતી ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા. હે નાથ, હે કેશવ, હે ભગવાન, હે સ્વામી, હે કૃષ્ણ, કૃપા કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ઉત્તરા સ્તુતિ કરે, પ્રાર્થના કરે છે. ગર્ભ સ્તુતિ બતાવવામાં આવી છે. ભગવાનનો આશ્રય લે કે ભગવાન, આ કોઈ એવું શસ્ત્ર છે, મારા શરીરમાં રહેલા મારા સંતાનને પીડા થઈ રહી છે, મારું રક્ષણ કરો. ભગવાન કૃષ્ણે આંખ બંધ કરી જોયું, અશ્વસ્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર હતું. ભગવાને પોતાની આજ્ઞા ચક્ર દ્વારા ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર છોડ્યું. ઉત્તરાને ફરતે વીતવા લાગ્યું. ભગવાને પોતાનો પ્રાણ ઉત્તરાના ગર્ભની અંદર રાખ્યો. ભગવાન કૃષ્ણે પોતાનો પ્રાણ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકની અંદર પૂર્યો. ભગવાને 7 કોઠાની અંદર
ઉત્તરાના ગર્ભની અંદર રહેલા પરીક્ષિતની રક્ષા કરી. અસ્વસ્થામાના બ્રહ્માસને પરાજિત કર્યું. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, ઉત્તરાની રક્ષા કરી. પુનઃ ભગવાન જ્યાં પોતાના રથ ઉપર સવાર થવા જાય ત્યારે એમના ભાઈ પાંડવોની માતા અભિમન્યુના દાદી કુંતા માતા આવીને ઉભા છે. કુંતા માતી બે હાથ જોડી સ્તુતિ પ્રાર્થના કરે. હે કેશવ, હે કાના, હે કૃષ્ણ, હે યાદવ, હે યદુકુલ ભૂષણ, હે નાથ, અત્યાર લગી તને માત્ર ને માત્ર દીકરો, મારો ભત્રીજો, મારો સખા, મારો પુત્ર તને સંબોધતી હતી. હવે મને ખબર પડી હે કૃષ્ણ, આ જગતમાં તારા સિવાય બીજું કોઈ નથી. આ યુદ્ધમાં મારા પાંડવો, મારા પુત્રોનો વિજય થયો તો કૃષ્ણ તારા લીધે, બાકી સંભવ નથી. ઉત્તરા સ્તુતિ કરવા લાગ્યા છે. આ બાજુમાં કુંતા સ્તુતિ કરે છે. પાંડવો વિજય થયા છે. યુધિષ્ઠિરને રાજગાદી પર બિરાજમાન થવાની આજ્ઞા છે. અને ભગવાનને દ્વારકા જવું છે. એક પછી એક ભગવાનને રોકવા માટેના પ્રયત્ન કરે છે. ભગવાનને યાદ આવ્યું કે અંત સમયે મને યાદ કરનાર માત્ર ને માત્ર આ જગતની પર પ્રાણરૂપી પંખીડું જ્યાં ઉડવાની તૈયારી છે અને મારા નામનો જે જપ કરે છે એવા પિતામહ ભીષ્મ, દાદા ભીષ્મ મારું સ્મરણ કરે છે. મેં વચન આપ્યું હતું કે તમારો અંત સમય હશે, હું તમને દર્શન આપીશ. પોતાના રથમાંથી ઉતરી ભગવાન ઉત્તરાની સ્તુતિ, એની પ્રાર્થના સ્વીકારી. ઉત્તરાને એમ છે કે મારી વિનંતી, મારું રક્ષણ કર્યું, મેં પ્રાર્થના કરી, ભગવાન રોકાણા. કુંતા માતાએ પ્રાર્થના કરી. કુંતા માતા પ્રાર્થના કરતા કરતા કહે છે કે હે કૃષ્ણ, તો દ્વારકા આજે જઈશ, કુરુક્ષેત્ર છોડીને જઈશ, હસ્તિનાપુર છોડીને જઈશ. માં કુંતા કહે છે તું ગયા પછી અમે કેનું શરણ લેશું, કેના દર્શન કરશું? હે કૃષ્ણ, એક વખત તું જે વસ્તુ છોડી દે પછી પાછો આવતો નથી. મારો અંત સમય આવે, મને મૃત્યુ મળે પેલા હે કૃષ્ણ તારી પાસે એક જ પ્રાર્થના કરું. મારે નથી જોતું ધન, વૈભવ, પુત્ર, પરિવાર, હવે કાંઈ લાલસા નથી. માત્ર ને માત્ર હે કૃષ્ણ, મારી ઈચ્છા છે કે મારા અંત સમયે માત્ર તારું નામ સ્મરણ રહીએ.